હેલો હમીશ બીજો દાખલો 83.21 એમાંથી આપણે 19.80 બાદ કરીએ બરાબર કઈ રીતે બાદ બાકી થાય મને કહેતો અને બાદ બાકી બોલો તો બેટા બેની બાજુમાં એક મૂકી દો. પછી પછી 4 હમીશ પછી 2 2 માંથી 8 ના જાય તો 3 હમીશ 3 માં કટ સ્ક્વેર કરી મૂકી દે 12 અને 3 માં કટ કરો એટલે 2 ઉપર 2 12 2 માંથી 8 કાઢો પછી 12 માંથી 8 કાઢો 4 2 માંથી 9 2 માંથી 9 હમીશ નો નીકળે એટલે 10 કો લેવો પણ 8 માંથી 1 માઇનસ કરો 12 12 માંથી 9 વેરી જાય ગુડ 3 અને 7 માંથી 1 જાય તો 7 માંથી 1 જાય 6 ઓકે 63.41 બગાડો છો ના બેટા 63.41 જેના ત્યાં વાતો કરે છે માઇક બંધ કરી દો તો કા તમે દૂર વયા જાઓ જે માઇક ચાલુ છે વાતો થાય છે બેટા તમે દૂર વયા જાઓ ઓકે લખાઈ ગયું લખાઈ ગયો દાખલો હા મિસ લખાઈ ગયો હવે જુઓ 16.001 માંથી આપણે 9.84 બાદ કરવા છે પોઈન્ટ આગળ જેમ રકમ છે એમ પોઈન્ટ આગળ જ મૂકવાની છે પોઈન્ટ પછી રકમ પોઈન્ટ પછી મૂકવાની છે બરાબર છે ઓકે અને જ્યાં આપણે ઘટે ત્યાં શું કરશે આપણે રકમ નથી આપણી પાસે શું કરવાનું છે આપણે 0 મૂકવાનો છે એટલે આપણે ભૂલ પડે નહીં બરાબર છે ચલો સરવાળો કરો સરવાળો કરો બેટા આવે એકમાં તમે 0 ઉમેરો કેટલા આવે બેટા હેલો મારો વાત સંભળાય દરેકને હેલો હેલો મારો હા અવાજ મિસ સંભળાય છે બેટા હા મિસ બોલો ને સંભળાય છે તમે એકમાં 0 ઉમેરો તો કેટલા આવે 1 1 અને 0 માં 4 તો 4 દસકો 0 માં 8 ઉમેરો તો 8 દસકો નથી સરવાળા બાદબાકી રાખ્યા છે ઓકે અને સરવાળો કરીએ છીએ બાદબાકીની લખવાની છે સરવાળાની લખાઈ ગઈ છે બરાબર ઓકે 1 માંથી 0 જાય તો 1 0 માંથી 4 નો જાય એટલા માટે આપણે દસકો લેવો પડશે ની બાજુમાં 0 છે તો શું કરવાનું છે આપણે 10 ની બાજુમાં 0 છે તો આપણે શું કરશે બેટા 9 તમે જ્યારે બી દસકો લો હોય એની બાજુમાં 0 હોય તો 9 મૂકવાનું યાદ રાખજો અને 9 એટલે આપણે હજી કટ કરવાના બાકી છે દાખલો લખાઈ ગયો મિસ પછી બધું કરે છે બરાબર ઓકે ચલો હવે એમાં કરા 10 માંથી 4 જાય તો 10 માંથી 4 જાય તો બેટા 6 6 અને 9 માંથી 8 જાય તો 1 1 ઓકે 5 માંથી 9 નો જાય તો 5 માંથી 9 નો જાય તો મિસ દસકો લેવો પડે મિસ દસકો લેવો પડે અને 0 છે એટલે 1 છે એટલે 0 થઈ જશે 15 માંથી 9 કાઢો ચલો 6 ઓકે બરાબર 0 માં આપણો 0 આન્સર છે આપણો આન્સર છે હવે અહીંયા જો 25.8 માંથી 9.
845 વાળી વાત કરવાની આગળ રકમ જે છે એમ જ મૂકવાનું પોઈન્ટ પછી જે રકમ છે એમ જ મૂકવાની આપણે શીખી ગયા છે બરાબર ને હવે ઘટે છે ત્યાં શું કરીશું ચલો મને કહો જ્યાં ઘટે રકમ તેમાં શું કરવાનું છે જ્યાં રકમ ઘટે છે ત્યાં શું કરીશ 0 મૂકી દઈશ કરીશ હું 0 મૂકી દઈશ બરાબર ને ઓકે 0 માંથી 5 બાદ કરો ચલો 0 માંથી 5 મને આન્સર જોઈએ છે માર્ક શરૂ જોઈ હા કે નાનો આન્સર મને જોઈ 0 માંથી 5 જાય નો જાય દસકો લેવો પડે તો 10 માઇક કેમ બંધ કરી દીધો એટલે મને સંભળાય કે તમારો માઇક શરૂ છે કોલે અને 10 કોલ વડે બાજુમાં 0 છે તો શું 10 કોલ એની બાજુમાં 0 છે શું આવશે બેટા 9 હજી આપણે કાંઈક બાકી છે શું બાકી છે હજી 10 માંથી 5 કાઢવાના 10 માંથી 5 કે 8 માંથી 1 કાઢવાના બાકી છે હજી આપણે 10 છે એની 10 કો લીધો બાજુમાં 0 છે 9 છે 9 10 કો છે એક રકમ હજી આપણે કાઢવાની બાકી છે 10 કો એટલે કાઢવાની બાકી છે ને ઓકે 10 માંથી 5 જાય તો મંગળ 10 માંથી 5 જાય તો 5 9 માંથી 4 જાય તો 5 અને 7 માંથી 8 ન જાય તો 7 માંથી 8 ના જાય તો 10 કો અને 10 કો એટલે બાજુમાંથી શું કરવાનું છે એક કાઢી નાખવાનું 17 માંથી 8 કાઢો ચલો 17 માંથી 8 કાઢો 9 અને 4 માંથી 9 નો જાય તો આ જેનું માઇક શરૂ છે ને બાજુમાં અવાજ આવે પ્લીઝ માઇક બંધ કરી દો માઇક ઓન જ ન કરતા હો જેનું માઇક શરૂ છે બાજુમાંથી અવાજ આવે છે એનું માઇક બંધ છે એનું માઇક બંધ ઓન જ ન જોઈએ કયો રોલ નંબર બંધ નથી કરવું માઇક જેનું શરૂ છે એને બંધ કરી દીધું ચલો હવે 4 માંથી 9 નો છે તો શું કરવાનું છે 10 કો લેવાનું છે ઓકે તો 4 ના શું થઈ જશે 4 ના શું થઈ જશે 14 થઈ જાય ને 10 કો લો એટલે અને 2 માંથી 1 થઈ જશે ચલો 2 માંથી 1 થઈ જાય 14 માંથી 9 કાઢો ચલો 5 અને 15.955 બરાબર ને ચલો લખી નાખો હાલો હવે શું છે નીચેના દાખલા ગણો ભાવના એ લખાઈ ગયો ઓકે હવે જો એના પછી રકમ છે ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા ખરીદ્યા તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું બરાબર તો અહીંયા આપણે આ દાખલાને 2 રીતે કરી શકીએ આપણે આગળના ધોરણમાં શીખ્યા છીએ કે કિગ્રા અને ગ્રામ બોક્સ બનાવીને કરી શકાય અથવા એમ નથી કરવું તો કિગ્રા વાળી રકમ છે એ પોઈન્ટ આગળ લખવાની છે અને ગ્રામ વાળી રકમ છે એ પોઈન્ટ પછી જશે બરાબર તો 2 રીતે તમને આ દાખલા શીખડાવું છું જો એક આ રીતે છે 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો છે તો આપણે બોક્સ બનાવી દઈએ કિગ્રા અને ગ્રામ બોક્સ બનાવી તમે શીખી ગયા છો ને આગળ
2 કિગ્રા અને કેટલા ગ્રામ છે ભીંડો? 400 ગ્રામ. 400 ગ્રામ. 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો છે. ભીંડો ખરીદ્યો, બરાબર. પછી શું ખરીદ્યું છે એને? તો 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા. શું ખરીદ્યું છે એને? 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા. બરાબર. તો અહીંયા શું કહે છે આપણે? જો ભાવના એ શાકવાળા પાસેથી 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડો અને 4 કિગ્રા અને 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? તો અહીંયા શું થશે? અહીંયા શું કરવાનું છે મને કહો તો? કુલ કીધું છે આપણે, કુલ કેટલું શાક ખરીદ્યું. તો સરવાળો કરવાનો, બાદબાકી કરવાની, શું કરવું અહીંયા? કોઈ મને કહેશે અહીંયા શું થશે? તમે બજારમાં જાઓ ખરીદી કરવા, ત્યાંથી તમે 2 કિલો શાક લો, બટેટા લીધા, પાછા 2 કિલો તમે રીંગણા લીધા, પાછા તમે 1 કિલો ભીંડો લીધો. તો આ બધા શું કરો તમે? કેટલું શાક બાજુ? સરવાળો કરવાનો. તો અહીંયા પ્લસ કરવાનું છે. અહીંયા 0 ના 0, 0 ના 0, 8 ને 4, 8 ને 4, 8 માં 4 ઉમેરો, 8 માં 4 ઉમેરો બેટા, કેટલા થાય? 12. બધી પડી 1. ચોરાણા કરો, 2 ને 1 3, 3 માં 4 ઉમેરો, કેટલા થાય? 4. હવે બધા પ્રેઝન્ટ નથી? તમે બધા પ્રેઝન્ટ છો તો ફટાફટ આન્સર આપો. સરવાળો તો આવડે ને તમને? આને કુલ ખરીદ્યું, બરાબર. આ કુલ ખરીદ્યું. તો અહીંયા લખી શકાય કે ભાવનાએ, અહીંયા એમ લખી શકાય, ભાવનાએ 7 કિગ્રા અને 200 ગ્રામ શાક ખરીદ્યું, બરાબર. આવું લખી શકાય. તમને આ રીતે ઈઝી લાગે તો આ રીતે પોઈન્ટ કરીને તમે આગળ ધોરણમાં શીખી ગયા છો. આ રીતે તમને ઈઝી લાગશે. તમારે આ રીતે કહ્યું તો આ રીતે, નકર પછી હું પોઈન્ટ વાળા કરાવીશ. બરાબર છે? લખાઈ ગયેલા દાખલો લખી નાખજો. તમને રકમ હું સેન્ડ કરી દઈશ. દાખલો ગણી નાખજો. હા, લખાઈ ગયું? લખાઈ ગયું બેટા? ઓકે. હવે શું કહે છે કે 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? અહીંયા બાદ બાકી કરવી પડે ને? બાકી રહે એવું સ્પષ્ટ કીધું છે. જો આપણે તમારી પાસે 71.25 મીટર દોરી હોય, એમાંથી 9.25 મીટર તમે દોરી કાપી લ્યો, તો કેટલી બાકી રહે એવું કહે છે, બરાબર. તો આપણે બાદબાકી કરવી પડશે. અહીંયા આપણી પાસે કેટલી દોરી છે ભાઈ? 71.25 મીટર કુલ દોરી છે, બરાબર. એમાંથી કેટલી દોરી કાપી લેવાની છે? તો 9.75 મીટર. 9.75 મીટર, બરાબર. આટલી દોરી કાપી લીધા. શું કર્યું?
આવું લખવાનું તમારે, બરાબર? આટલી દોરી કાપી લીધી. તો હવે કહે છે કેટલી દોરી બાકી રહે, આપણે બાદબાકી કરવી જોઈએ, બરાબર? ચાલો, જ્યાં આપણે રકમ ઘટે ત્યાં શું કરવાનું છે? આપણે રકમ ઘટે ત્યાં આપણે શું કરશું? એટલે શું સમજાયું છે કે ત્યાં આપણે 0 લખીને બધી કરી નાખ. ચલો હવે બાદબાકી કરો તો 5 માંથી 5 કાઢો. 0 0. ઓકે. 2 માંથી 7 નો છે તો બોલો બરાબર જ બોલો છો. 10 બોલ્યો. આ 10 બોલો એટલે બાજુમાંથી કટ કરી નાખવાનો છે. એકમાંથી એક જાય તો કેટલા લખવામાં અહીંયા? 0. ઓકે. 12 માંથી 7 તો ચલો હવે 12 માંથી 7 કાઢો. 5. ઓકે 5. પછી 0 માંથી 9 નો જાય તો શું કરશું? 0 માંથી 9 જાય, હા કે ના? 0 માંથી 9 જાય, હા કે ના? તો શું કરશે? ત્યાં 10 કો લેવો પડશે ને, એટલે અહીંયા 10 લખશે અને બાજુમાંથી 1 કટ કરવાનું, બરાબર ને? 10 માંથી 9 બાદ કરો. ચલો 10 માંથી 9 બાદ કરો બેટા. 1. ઓકે. 6 માંથી 0 જાય તો 6 ના 6. બરાબર ને? કેમ કે 6 માંથી 0 બાદ ન થાય, 6 ના 6 જ આવે એમ. એટલે અહીંયા લખવાનું છે કે કેટલી દોરી બાકી રહે, તો અહીંયા લખવાનું કે 61.50 મીટર દોરી બાકી રહે. શું લખાય અહીંયા? 61.50 મીટર દોરી બાકી રહે. બરાબર છે? લખી નાખજો. લખાઈ ગયું બેટા? હા. ઓકે. હવે જો આપણને એમ કહે છે કે 10 ગ્રામ સોનામાંથી આપણી પાસે 10 ગ્રામ સોનું છે, બરાબર? વિચારવાનું એમાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવવાની છે. શું બનાવી? આપણે વીંટી બનાવી. આપણી પાસે જેટલું સોનું હતું એમાંથી 6.775 ગ્રામની વીંટી બનાવી. તો હવે કેટલું સોનું બાકી રહે? તો અહીંયા શું કરવાનું મને કહેશે કોઈ? અહીંયા શું કરવાનું મને કોઈ કહેશે? બાદબાકી. હા, બાદબાકી કરવાની. તો કઈ રીતે બાદબાકી થશે? તો આપણે 10 ગ્રામ સોનું છે ને એમાંથી 6.775 ગ્રામને બાદ કરવાનું છે, બરાબર છે? તો અહીંયા આવશે આ રીતે 10 ની પાછળ કોઈ પોઈન્ટ પછી કોઈ રકમ નથી, તો આપણે ત્યાં પોઈન્ટ કરી નાખીશું. 10 ને પોઈન્ટ ની આગળ લેશું. પછી આપણે કેટલું છે તો 6.775. સમજાણું કે આ રીતે લખી નાખવાની. આના 10 પછી કોઈ પોઈન્ટ નથી, જો 10 પછી પોઈન્ટ પછી કોઈ રકમ નથી, 10 ગ્રામ એમ નામ છે, 10 ગ્રામ એ પોઈન્ટ ની આગળ લખી નાખ્યું. પછી 6.700 તો 6 પોઈન્ટના પોઈન્ટ ની આગળ 6 લેખા અને પોઈન્ટ પછી 775 લેખા. રકમ પોઈન્ટ ની આગળ જેમ છે એમ જ આવશે અને પોઈન્ટ પછી જેમ રકમ છે પોઈન્ટ પછી જ લખવાની.
એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. આટલું સમજાઈ ગયું દરેકને? તો આગળ વધુ. આટલું સમજાણું? હા કે ના? ઓકે. તો હવે શું કરું? ચલો હવે તમે બધાને આવડે છો, હવે બધા શીખી ગયા. હવે શું કરવાનું મારે? ચલો મારે બાદબાકી કરવાની છે, ઈ ફાઇનલ. તો અહીંયા મારી પાસે હવે રકમ નથી આની ઉપર, તો હું શું કરીશ? 10 પછી કોઈ રકમ નથી. હા, 0 કરવાના છે, એટલે 3 0. અને અહીંયા આગળ રકમ નથી એટલા માટે 0. હવે તમને બાદબાકી ઈઝી આવડે. 0 માંથી 5 કાઢો. ચલો જાય 0 માંથી 5? હા કે ના? ના. તો 10 ખોલ્યા. 10 ખોલ્યા. અને 10 ની આગળ કેટલા? 10 ની આગળ 0 છે, તો 10 ની આગળ 0 છે તો શું કરું? 10 ખોલો એની આગળ 0 છે તો 9 મૂકવાના. પછી 0 છે તો પાછા 9. હજી 0 છે તો પાછા 9. યાદ રાખજો. 10 ની આગળ 10 ખોલો એની આગળ જ્યારે બી 0 હોય તો 9 9 મૂકતું જવાનું. જેટલા 0 હોય એટલે આપણે 10 ખોલીને ત્યારે કટ કરીએ છીએ. 9 દસકો જ કહેવાય. હજી આપણે એક કટ કરવાનું બાકી છે. એકમાંથી એક બાદ કરો તો કેટલા આવશે? અહીંયા 0. બરાબર. હવે બાદબાકી તમને ઈઝી રીતે આવડશે. ચલો 10 માંથી 5 કાઢો. 10 માંથી 5 કાઢો. કેટલા બચે? 5 કાઢી એટલે 5. તમને આ સમજાણું ને? ઉપર મેં કામ કર્યું, તમને ઉપર જે કામ કર્યું સમજાણું ને? હા કે ના? હા. હા. ઓકે. 10 ખોલો એની બાજુમાં જેટલા 0 હોય એટલા 9 9 મૂકી જવાનું. આપણે કટ કરીએ છીએ એ કટ કરી નાખવાનું, એ ભૂલવાનું નહીં. બરાબર? ઓકે. 9 માંથી 7 કાઢો. ચલો 2. 2. પછી 9 માંથી 7 જાય તો 2. 2. અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ, અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ. 9 માંથી 6 કાઢો. 9 વધે. જો હવે 0 0 નહીં લખવાનું. હવે 0 0 નહીં લખવાનું. 3.225. અહીંયા શું હતું? તો 10 ગ્રામ કુલ સોનું હતું. બરાબર? અહીંયા મેં લખી નાખ્યું કુલ સોનું છે. એમાંથી આ કોઈ 6.75 ની વિટ્ટી બનાવી. હવે આપણને કહે છે કેટલું બાકી રહ્યું? તો 3.225 ગ્રામ સોનું બાકી રહ્યું. આવું લખવું પડશે. હા, આ કોયડા ઉકેલના દાખલા છે, એટલે આવું લખશો તો જ માર્ક મળશે. આવું લખશો તો જ તમને પૂરા માર્ક્સ મળશે. લખી નાખો. ચલો સૌથી પહેલા યાદ રાખવાનું છે કે જો પહેલી રકમ પછી કોઈ પોઈન્ટ નથી, 10 ગ્રામ પછી પોઈન્ટ નથી, 10 એમ નામ રાખવાના, પછી પોઈન્ટ લખવાના, અને જ્યાં આપણે 0 0 0 લખી નાખવાનું. મિસ જેમ લખ્યું એમ ધ્યાનપૂર્વક આ લખજો. સાવ ઇઝી છે, કાંઈ જ નથી. તમને સરળ બાદબાકીના દાખલા આવડે જ છે. ખાલી ધ્યાન રાખવાનું છે કઈ રીતે રકમ લખવાની છે. બરાબર ને? લખાયું. ઓકે મિસ 2 મિનિટ. મિસ થઈ ગયું. મિસ લખાઈ ગયું. ઓકે બેટા. હે? હવે અહીંયા ધ્યાન જો મીનાએ સવારે 4.250 લીટર અને સાંજે 6.750 લીટર દૂધ લીધું.
તો આ દિવસમાં તેણે કુલ કેટલું દૂધ લીધું? ચલો અહીંયા શું કરવું પડે મને કોઈ કહેશે? અહીંયા શું કરવું પડે? તો રકમ વાંચો તો તમને આઈડિયા આવશે. મીનાએ સવારે એટલું દૂધ લીધું હતું અને સાંજે પાછું ફરી વાર દૂધ લીધું, તો કુલ કેટલું દૂધ લીધું? તો અહીંયા શું થશે? કુલ પૂછ્યું એટલે કુલ પૂછે જ્યારે રકમમાં તો શું કરવાનું છે કયો તો મને? અહીંયા કોને આવડે છે? ચલો કોણ મને આન્સર આપશે? વેરી ગુડ, સરવાળો કરવાનો. જ્યારે આપણે કુલ રકમ પૂછે છે તો સરવાળો આવશે અને જ્યારે આપણે બાકી રહ્યું પૂછે તો બાદ બાકી આવશે. તો મીનાએ સવારે કેટલું દૂધ લીધું હતું ભાઈ? તો 4.250 લીટર. કેટલું લીધું હતું મીનાએ સવારે? 4.250 લીટર દૂધ છે તે મીનાએ સવારે લીધું. ક્યારે લીધું? આ સવારે લીધું, બરાબર. અને સાંજે કેટલું લીધું છે મીનાએ દૂધ? 6.750 લીટર. 750. એને આ ક્યારે લીધું છે? સાંજે લીધું, બરાબર ને? તો આવી રીતે લખવાનું છે દરેકે, તો જ માર્ક્સ તમને પૂરા મળશે. જે દાખલો પૂછે આ રીતે લખશો તો પૂરા માર્ક્સ મળશે. હવે સરવાળો કરો. ચલો 0 ના 0 ના 5 માંથી 5 માં 5 નાખી 10, 2 માં 7 નાખી 1 2 7 માં 2 નાખી જવું 1 2 મિસ 2 માં 7 નાખી એટલે 9 9 ને 1 10 9 ને 1 10 10 ને 16 વધી પોઈન્ટ પડી પછી 4 ની ઉપર 1 4 ને 1 5 5 ને 6 11. ઓકે, તો કુલ કેટલા લીટર દૂધ લીધું હશે ભાઈ મીનાએ? તો 11.000. મીનાએ કુલ 11 લીટર દૂધ લીધું, અથવા 11 લખ્યું છે અહીંયા લખવાનું, કુલ દૂધ લીધું. દૂધ લીધું. દૂધ, બરાબર. ચલો લખી નાખો હાલો. 20 લખાઈ ગયું. ઓકે, તો હું તમને આ છે બધાની પીડીએફ નું સેન્ડ કરી દઈશ. અને બીજી રકમ અહીંયા છે, તમે રકમ લખવાનું છે. નેક્સ્ટ લેક્ચર આપણે દાખલા સ્પીડમાં લખાઈ જશે, બરાબર છે? ઓકે, તો ચલો આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે? બાય બાય.